ફ્રેન્ડ્સ, આજે આપણે મગની દાળની દાળ ફ્રાય બનાવતા શીખીશું. એના માટે 1 કપ મગની દાળ લેવાની છે અને એની અંદર પાણી નાખી અને 10 મિનિટ માટે પલાળી રાખવાની છે. દાળ પલળી ગઈ છે. હવે એને 1 ગ્લાસ પાણી લઈ અને આ કુકરમાં બાફવા મૂકીએ છીએ. એમાં 2 સીટી વાગવા દેવાની છે. એ સીટી વાગે ત્યાં સુધી 4 કળી લસણ અને 1 મરચું લઈ અને આપણે વાટી અને તૈયાર રાખીશું. વાટવાનું જ છે, એને કદ્દુક્રશ કે કંઈ પણ કરશો એના કરતાં વાટેલાનો ટેસ્ટ બહુ સારો આવે છે. પછી ઘી નાખ્યું છે અને એની અંદર જીરું શેકાઈ જવા દીધું. હવે લસણ અને મરચાંની જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ અંદર એડ કરીએ છીએ. થોડી હિંગ, ચમચી હળદર અને એને ધીમી આંચ ઉપર ધીરે ધીરે સ્મેલ આવે ત્યાં સુધી, લસણની પેસ્ટ થોડીક સ્મેલ આવશે ત્યાં સુધી ચડવા દેવાની છે. આપણે એકદમ માઇલ્ડ કે જે બાળકો પણ ખાઈ શકે, વડીલો પણ ખાઈ શકે અને ટેસ્ટી પણ લાગે. અત્યારે ગરમીમાં અતિશય તેજાનાવાળું સારું નથી લાગતું હોતું, પરંતુ માઇલ્ડ પણ ટેસ્ટી દાળ ફ્રાય બનશે. બહુ સ્પાઇસી નથી કરવાનું, એટલે એકદમ ચૂટકી જેટલું જ મરચું આપણે નાખીએ છીએ એ નાખી દીધું. હવે જે દાળ તૈયાર છે એ આમાં એડ કરીએ છીએ. A few moments later. હવે આ દાળ ફ્રાયનું એ થઈ ગયું છે તૈયાર. હવે સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું. એ તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે નાખજો. કોઈક વધારે મીઠું ખાતું હોય છે, પણ અત્યારે ગરમીની સિઝનમાં થોડું માઇલ્ડ ખાશો તો મીઠાશ પણ બહુ સરસ આવશે. હવે 5 થી 10 મિનિટ આને ઢાંકી અને રહેવા દઈએ છીએ અને પછી આપણી દાળ તૈયાર થઈ જશે. પછી એને મસ્ત ગાર્નિંગ કરી અને પીરસીશું. આજે આપણે દાળ ફ્રાય બનાવી તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો અને રોટી સાથે પણ ખાઈ શકો છો. આ બાળકો અને ઘરડાઓ માટે સ્પેશિયલ છે કે જે લોકોને ટેસ્ટ પણ સારો લાગે અને બહુ તીખું કે એ પણ ના લાગે. અત્યારે ગરમીની સિઝનમાં તમે બહુ તીખું ખાઈ ના શકો, એટલે આ માઇલ્ડ અને ટેસ્ટી દાળ ફ્રાય છે. જો તમે સ્પેશિયલ દાળ ફ્રાયની રેસીપી જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરો. જે ડુંગળી, ટામેટાં બધું નાખી અને બનાવવામાં આવે છે. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.